તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ બાજરીનો રોટલો કેવી રીતે બનાવવો તેની યુનિક રેસીપી। કાઠિયાવાડી વસ્તુ કોને ના ભાવતી હોય, બધાની પ્રિય હોય। તો ઘણા બહેનોને એવી મૂંઝવણ હોય છે કે બાજરીનો રોટલો બનાવતા ના આવડતું હોય, તો આજે આપણે યુનિક રીતે જ બાજરીનો રોટલો બનાવીશું, તો વિડીયોને એન્ડ સુધી જોજો। તો આજે આપણે ટીપીને કે થાપડીને બાજરીનો રોટલો નથી બનાવવાનો, પરંતુ અલગ રીતે જ બાજરીનો રોટલો આપણે બનાવીશું। આજે આપણે બાજરીનો રોટલો વણીને બનાવીશું। ઘણા બહેનોને એવી મૂંઝવણ હોતી હોય છે કે રોટલો ટીપતા આવડતો હોય છે, થાબડતા આવડતો હોય છે, પરંતુ રોટલો ફાટી જતો હોય છે અથવા તો ભમરા પડી જતા હોય છે। પરંતુ આજે આપણે બાજરીનો રોટલો પરફેક્ટ રીત અને પૂરેપૂરી ટ્રિક્સ અને ટિપ્સ સાથે જ બનાવીશું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચાલો આજે યુનિક રીતે આપણે બાજરીનો રોટલો બનાવીએ। તો બાજરીનો રોટલો બનાવવા માટે અહીંયા આપણે કોઈ પણ પોળું મોટું વાસણ હોય તે લઈ લેશું અને તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી આ રીતે આપણે પાણી ઉમેરી અને મીઠાને ઓગાળી નાખવાનું છે। અહીંયા આપણે બાજરીનો રોટલો બનાવતી વખતે મીઠાને ઓગાળવું ખૂબ જ જરૂરી છે। જો નહીં ઓગાળીએ તો આપણે મીઠાની કણીઓ બાજરીના લોટની અંદર રહી જશે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મીઠાને સરસ એવું ઓગાળી લીધું છે। હવે અહીંયા આપણે માપથી 2 રોટલા બને એટલો લોટ લઈ લીધેલો છે અને અહીંયા મેં લોટને પહેલેથી જ ચાળીને તૈયાર રાખેલો છે। અહીંયા આપણે લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે અને અહીંયા હવે હાથની મદદથી લોટને આપણે મસળી લેવાનો છે અને આ રીતે જ્યારે આપણે લોટ મસળીએ ત્યારે આપણે જે પ્રમાણે પાણીની જરૂર પડે એ પ્રમાણે પાણી ઉમેરીશું। આપણે એકસાથે પાણી બિલકુલ નથી ઉમેરી દેવાનું। જો આપણે લોટની અંદર બધું પાણી એકસાથે ઉમેરી દઈશું ને તો આપણો લોટ ઢીલો થઈ જશે અને આપણો રોટલો સરખો નહીં બને। તો અહીંયા આપણે બાજરીનો લોટ જ્યારે મસળીએ ને ત્યારે એને આ રીતે આપણે હાથની મદદથી થોડું પ્રેસ કરી અને લોટને મસળવો ખૂબ જ જરૂરી છે। આ રીતે આપણે લોટ મસળવાથી રોટલાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। પહેલાંના જમાનામાં બા કે દાદી હતા એ આ રીતના લોટને વધારે મસળી અને રોટલો બનાવતા। આ રીતે રોટલો બનાવવાથી આપણો રોટલો એકદમ સ્વાદિષ્ટ બને છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો લોટ લગભગ બધો ભેગો થઈ ગયો છે। હવે અહીંયા આપણે હથેળીની જે પાછળનો ભાગ હોય તેનાથી પ્રેસ કરી અને લોટને બાંધી લેવાનો છે। જો આપણે આ રીતના લોટને મસળીને બનાવશું ને તો આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ જશે। તો આ રીતે આપણે વધારે પ્રેસ કરતા જઈશું અને સારી રીતે લોટને બાંધી અને આપણે સેટ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો લોટ સરસ એવો સેટ થઈ ગયો છે। હવે આ રીતના આપણે રોલ બનાવી અને આપણે રોલના 2 પાર્ટ કરી લેશું। તો જુઓ ફ્રેન્ડ્સ, બાજરીના લોટનું એક લૂવું છે તેને આપણે વણીને બનાવીશું અને બીજું લૂવું છે તેને આપણે ટીપીને બનાવીશું। તો હું તમને આજે બાજરીનો રોટલો વણવાની પૂરેપૂરી ટિપ્સ આપીશ। તો હવે અહીંયા આ લૂવાને હથેળીની મદદથી આખા વાસણમાં ફેરવી આપણે સરસ એવો ગોળો બનાવી લેશું। જો આ રીતના આપણે સ્મૂથ ગોળો બનાવીને રેડી કરીશું ને તો આપણને વણતી વખતે રોટલો બિલકુલ ફાટશે નહીં અને પરફેક્ટ બનીને તૈયાર થશે। હવે આ ગોળાને આપણે બંને હથેળી વચ્ચે થોડો દબાવી આ રીતના આપણે નાની રોટલી જેવું બનાવી લેશું, જેથી કરીને આપણને વણવામાં ઇઝી પડે। તો અહીંયા આપણો બાજરીનો રોટલો પાટલી સાથે ચીપકી ના જાય એના માટે મેં અહીંયા એક પોલોથીનને આ રીતના કટ કરી અને લઈ લીધેલી છે અને હવે અહીંયા આપણે આ પોલોથીન ઉપર થોડું તેલ લગાવી દઈશું અને આ રીતના આપણે બીજી પોલોથીન છે તે આપણે લોટના લુવા ઉપર રાખી દઈશું અને આ રીતના વેલણથી મદદથી ધીરે ધીરે પ્રેસ કરી અને સરસ એવો રોટલો બનાવીને તૈયાર કરીશું। અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું, વેલણ એક જગ્યાએ નથી પ્રેસ કરવાનું। આ રીતના આપણે રોટલાને ફેરવતા જઈશું અને બધી બાજુ વેલણ ફેરવી અને રોટલાને તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો કે લગભગ આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે પોલોથીન ઊંચી કરી અને ચેક કરી લઈશું કે રોટલો હવે કેટલો બાકી રહ્યો છે। તો આ રીતના આપણે પોલોથીન ઊંચી કરી અને રોટલાને ફેરવતા જઈશું અને વણતા જઈશું। જો આપણે આ રીતના પોલોથીન ઊંચી કરી અને નહીં ફેરવીએ તો આપણી પોલોથીન જે છે એ રોટલા સાથે ચોંટી જશે। એટલા માટે આ રીતના આપણે વચ્ચે વચ્ચે થોડીવાર પોલોથીનને ઉખાડી લેશું અને ફરી વખત ઢાંકી અને આપણે વણી લેશું। આ રીતના આપણે પ્રેસ કરી અને કોર દબાવી અને કોરને પતલી કરી લેવાની છે। જો આપણે આ રીતના રોટલો બનાવીશું ને તો આપણને રોટલો ભાંગવાની કે તૂટવાની બિલકુલ બીક રહેતી નથી અને આપણો રોટલો સરસ બનીને તૈયાર થાય છે। અને જો આ રીતના પોલોથીન કાઢ્યા પછી તમને કોર હજી જાડી લાગતી હોય તો આપણે વેલણની મદદથી કોરને પતલી કરી લેશું। જો આ રીતે આપણે રોટલો બનાવીએ ને તો આપણે રોટલાને જેટલો પતલો કરવો હોય ને તેટલો પતલો થાય છે। તો જુઓ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે લગભગ આપણો રોટલો અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે। હવે આ રોટલાને ઊંચો કરી આ રીતના આપણે ધીરે ધીરે હળવા હાથે પોલોથીનને આપણે ઉખાડી લેશું। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં પોલોથીન સાથે થોડું તેલ લગાવ્યું હતું એટલા માટે અહીંયા બિલકુલ રોટલો આપણો પોલોથીન સાથે ચોંટ્યો નથી અને આપણો રોટલો પરફેક્ટ બનીને તૈયાર થયો છે। તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે થાબડવાની કે ટીપવાની ઝંઝટ વગર બનીને રોટલો તૈયાર થયો છે। તો હવે અહીંયા ગેસ પર આપણી તાવડી પણ ગરમ જ છે। તો રોટલાને આ રીતના હળવે હાથે આપણે તાવડીની અંદર નાખી દઈશું અને આ રીતના રોટલો નાખ્યા પછી આપણે 2-3 મિનિટ થાય એટલે રોટલાનો નીચેનો પાર્ટ ચડી જાય એટલે આપણે પલટાવી લેવાનો છે।
તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણા રોટલાને બિલકુલ ભમરો પડ્યો નથી અને પરફેક્ટ ચડીને તૈયાર થયો છે. તો હવે અહીંયા લગભગ આપણી 2-3 મિનિટ થઈ ગઈ છે અને નીચેનો પાર્ટ્સ પણ ચડી ગયો છે. તો આપણે ફરી વખત પલટાવી લેશું અને આપણો રોટલો ફૂલે તે રીતે આપણે તાવડીમાં નાખીશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે તાવડીની અંદર રોટલો નાખતી વખતે પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. જો આપણે રોટલો નાખતી વખતે નીચે સહેજ પણ હવા રહી જશે ને તો આપણા રોટલામાં ભમરો પડી જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો વણેલો રોટલો રોટલી જેવો જ ફૂલીને તૈયાર થયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રોટલાને એક પાટલી ઉપર લઈ લઈશું. તો તમને અમારી આ યુનિક રીતે રોટલો બનાવવાની રીત કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસિપી ગમી હોય તો ફ્રેન્ડ્સ, ફેસબુક, વોટ્સએપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો છે ને આપણી આ યુનિક રીતે રોટલો બનાવવાની રીત, જો તમને અમારી રેસિપી ગમી હોય તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો હજી પણ તમારે રોટલાનો એકદમ કાઠિયાવાડી સ્વાદ જોતો હોય ને તો આ રીતના આપણે ચાકુની મદદથી ઉપરનું પડ કાઢી લેવાનું છે અને તેના ઉપર આપણે ઘી લગાવી દેવાનું છે. તો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે રોટલો આપણો ચડીને નીચે આવે એટલે તરત ફટાફટ ઘી લગાવી દેવાનું છે. જો આપણે ગરમા ગરમ રોટલામાં ઘી લગાવીશું ને એટલે આપણું ઘી સરસ એવું સેટ થઈ જશે. રોટલાની અંદર ઘી લગાવી અને આપણે પડને ઢાંકી દઈશું અને ઉપર પણ આપણે ઘી લગાવી દઈશું એટલે અસલ કાઠિયાવાડી સ્વાદ આવી જાય. આપણે કાઠિયાવાડમાં ઘીનું પ્રમાણ વધારે જ હોય છે. તો તમને અમારી આજની યુનિક રોટલો બનાવવાની રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.